અમુક ગુલાબ જાંબુ છે જે કંઈક તેલના પ્રોબ્લેમને લીધેથી થોડાક બગડી ગયા છે. તો રવિભાઈ, આ બગડેલા ગુલાબ જાંબુ વિશે તમારું શું કહેવું છે? ગુલાબ જાંબુ સંખ્યામાં 12 થી 13 બગડી ગયા હોય એવું દેખાય છે, પણ જિંદગી બગડી ગઈ તોય આપણે આ સમયમાં પાછા નથી પડ્યા. તો આ ખાલી 12 ગુલાબ જાંબુ છે અને આ સમય એવો છે જેમાં નબળો પડ્યો એ મર્યો. વાહ રવિભાઈ, વાહ વાહ વાહ! આટલું જ મોટિવેશન અમારા અન્નદાનમ ટીમને જરૂર છે કે કોઈ પણ સંજોગોમાં આપણે પાછું જોવાનું નથી ને આમને આમ આગળ વધવાનું છે. થેન્ક યુ રવિભાઈ, થેન્ક યુ તમારો સાથ અને સહકાર આપવા બદલ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અન્નદાનમ સ્ટોરી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર વખતેની જેમ આપણે આજે પણ વાડીએ આવી ગયા છીએ. આજે આપણે એક મસ્ત સ્વાદિષ્ટ મધુર વાનગી બનાવવાના છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને જોવા મળશે કે એ કઈ વાનગી છે. ઇટ્સ અ સની ડે. તમે જોઈ શકો છો આજે થોડો તડકો છે, વરસાદ આવવાની સંભાવના ઓછી છે અને વાડીનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે. અહીંયા ગાય ચરી રહી છે. વાડીની અંદર આપણે તબેલો પણ છે. બગલાઓ વાડીમાં વિહારી રહ્યા છે. તો તમે જોઈ શકો છો વાનગી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા અત્યારે વાસણમાં માવો અને પનીર છે. આને જોઈને તમે ગેસ કરી શકો છો કે કઈ વાનગી બનવા જઈ રહી છે. નીતિનભાઈ, હાજી, તમે શું કરી રહ્યા છો? અમે માવાને ભાંગી રહ્યા છીએ અત્યારે, જેથી એમાં કોઈ ગૂંઠ કે ગાંઠ ના રહે, તેથી આપણે જે વસ્તુ બનાવીએ છીએ એકદમ સોફ્ટ અને મુલાયમ બને. ભાવશે ને નાની બાળકીઓને? હા, 100%. નીતિનભાઈ, તમે પનીર ખમણીને આલુપુરીના ચીઝ જેવું બનાવી નાખ્યું છે. આલુપુરી બનાવવાની છે કે શું? એસપી સાહેબ, તમે મસાલાની વાત કરતા હતા, મસાલા લઈને આવ્યા કે નહીં? તમે મસાલાની જરૂર પડે એવું લાગતું નથી, કારણ કે પવન દેવની કૃપા છે આજે. કારણ કે તમે જોઈ રહ્યા છો ચૂલો. તમે સવારે પવન દેવ પાસેથી આશીર્વાદ લઈને આવ્યા હતા? હા, કારણ કે ગઈ વખતે અમે બહુ હેરાન થયા હતા વરસાદના હિસાબે. તો આજે જોયું કે ભાઈ પવન દેવને આજે આશીર્વાદ લઈ લઈએ, હેરાન ના થાવી ચૂલા માટે. એ માટે તો અન્નપૂર્ણા દેવીના પણ આશીર્વાદ લેવા જોઈએ. હા, 100% સાચી વાત છે તમારી ઉમેશભાઈ. બોલો ઉમેશભાઈ, કેમ લાગે છે આજે ચૂલાનું? નહીં, આજે વરસાદનું વાતાવરણ નથી એટલે ચૂલો સળગી જાય એવું લાગે છે. આજે લાગતું નથી કે ચૂલો બરોબર આપણે હેરાન કરે, કારણ કે ફૂલ સપોર્ટ છે પવન દેવતાનો અને મેઘરાજાનો બી, કે આજે અમને હેરાન કરવા માટે આવશે નહીં. પણ આજે કામ સંપૂર્ણપણે શાંતિથી અને વ્યવસ્થિત થશે. બીજું એક વસ્તુ તમને આજે હેરાન કરી શકે છે. શું? તડકો. ના, તડકો તો સહન થઈ જાય. કેમ, તમે જેનજી જનરેશનના નથી એટલે? ના ના, એવું નથી, પણ હું પહેલેથી આપણે ગામડાના વાતાવરણમાં રહેલા છીએ ને, એટલે તડકો તો સહન થઈ જાય. વિજયભાઈ, તમે ક્રિકેટ રમી રહ્યા છો, આ રીતે બોલ ઉછાળી રહ્યા છો, મોતીચૂરના લાડવા બનાવો છો કે શું? તમને શું લાગે મોતીચૂરના જ બને છે કે બીજું કઈ બને છે? મોતીચૂરના સફેદ કલરના તો ન હોય. તો પછી ગેસ કરો કઈ. પણ તમે પીસીને એકદમ હડ્ડી પસલી એક કરી નાખી છે. તો સારું બનશે ને ડેઝર્ટ. આર્ટિફિશિયલ પવન દેવતાને અમે ઇન્વેન્શન આપ્યું છે. વિપિનભાઈ, તમે મહેનત તો કરી રહ્યા છો, પણ પાછળ ગાય આવી રહી છે. એ તો ચાલી જશે. એના ભાગનું લેવા. એના ભાગનું જે વાવેલું છે આપણે વાડીમાં. તમારો બોલ 6 ઉપર ગયો છે. અંદર લઈ લઈ ગયું એ ભાઈ. કેમ કે આડુભાઈ મજા આવે છે ને? મજા જ આવે. ઠંડો ઠંડો પવન. હા, બિપિનભાઈ જેલ નાખીને આવ્યા છે. ના જો અમારે વિજયભાઈ ને પડશે વળી જાય. અન્નદાનમ ચેનલ માટેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આપણા એસપી ભાઈ મેન ફોટોગ્રાફર છે. એસપી સાંકેત પટેલ. બોલો ભાઈ, બોલો. મજામાં? બધા દર્શક મિત્રો મજામાં જ છે. નહીં, બસ હવે
જનરેશન વાય મહેનત કરી રહી છે. કુકિંગ શિખામણ આપી રહ્યા છે વિજયભાઈ બિપિનભાઈ ને. વાહ બિપિનભાઈ વાહ. આનથી ક્રિકેટ રમવાનું છે કે ફૂટબોલ? પહેલેથી ડિસ્ક્લેમર આપી દઉં, ડાયાબિટીસ જેટલા લોકોને છે એ લોકોને આ વિડીયો જોવો નહીં. ખાંડનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીંયા. તો હવે તમને થોડી ખબર પડી ગઈ છે રેસીપી વિશે. તો મિત્રો કેસર, ઇલાયચી અને ગુલાબજળ નાખીને ચાસણી તૈયાર થઈ રહી છે. જી હા મિત્રો, અમે બનાવી રહ્યા છે ગુલાબજાંબુ. કેસરનો ધીમે ધીમે કલર આવી રહ્યો છે. નીતિનભાઈ આ કેસર ક્યાંથી મંગાવેલા છે તમે? ઓકે, કાશ્મીરથી મંગાવેલા નથી ને? નીતિનભાઈ આ કેસર થી જુબા કેસરી નહીં થાય ને? ઓકે ઓકે, એટલે ગુલાબ જાંબુનમાં ગુલાબની સ્મેલ આવે એટલે તમે ગુલાબ જળ નાખી રહ્યા છો. ઓકે, એટલે લોજિક બધાને ખબર પડી જાય ગુલાબ જાંબુનમાં ગુલાબ છે ઓલરેડી. ઓકે, તો મિત્રો આ જે ગુલાબ જાંબુની રેસીપી છે તે આપણે કાલે ધરમપુર બાજુ એક આશ્રમમાં જવાના છીએ. ત્યાં 100 જેટલી બાળકીઓ રહેલી છે. તેને આપણે આ ગુલાબ જાંબુ સાથે ફૂલ ડીશ જે છે તે પીરસવાના છીએ. ગુલાબ જાંબુ સાથે જે ફૂલ ડીશનો બ્લોગ છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં એને શૂટ કરીશું. દેશી ચૂલાની રસોઈ. ચાસણીનો એક લોટ બનીને તૈયાર છે, બીજો લોટ બની રહ્યો છે. તો મિત્રો અત્યારે ઝાર જે છે એ ઝાર વઢાઈને આવી ગઈ છે અને મશીનમાં ઓટોમેટિક તમે જોઈ શકો છો કે કટ થઈ રહી છે. માલગાડી પસાર થઈ રહી છે વાડીની બાજુમાંથી. વિજયભાઈ આ જરી ગુલાબ જાંબુની ગોળીઓ છે તે થોડીક નાની નથી લાગતી? ના, એ મોટી થઈ જશે તળાશે એટલે. શું વાત કરો છો? અરે એકદમ પરફેક્ટ. તમે પ્રિપરેશન કરીને આવ્યા લાગો છો. પ્રિપરેશન આ જ છે. બિપિનભાઈ આ ગોળીઓ બનાવવાની નિંજા ટેકનિક શું છે? નિંજા ટેકનિકમાં એવું છે કે આમાં એક તો તિરાડ ના પડવી જોઈએ અને ગોળ નથી બનતી કોઈથી. તો એના માટે પહેલાં તમારે બહુ પ્રેશરથી બંને હાથ વચ્ચે માવો મૂકી દેવાનો અને પ્રેશરથી દબાવવાનું અને પછી સ્લોલી હાથ હળવો કરતો જવાનો એટલે તમારી અંદર જે ગુલાબ જાંબુની ગોળી બની હશે ગોળ હશે. શું વાત કરો છો બિપિનભાઈ, એમાં તિરાડ નહીં હોય? નહીં હોય. ઓકે, વાહ ભાઈ વાહ, વાહ બિપિનભાઈ વાહ. તિરાડ વગરની ગોળીઓ અને ગોળ. અને જો તમારે આ ગોળીઓ બનાવી હોય તો બિપિનભાઈ ખાતરાણીનો સંપર્ક કરવો. બિપિનભાઈ કીધી એ પ્રમાણે ગોળીઓ બનાવીએ છીએ પણ ગોળીઓ હરખી બનતી નથી બિપિનભાઈ, દરેક ભાર વધારે દેવાઈ જાય છે. ભાર તમારે લાસ્ટમાં ઓછો કરવો પડશે તો ગોળ બનશે. હાવ ધીરે ધીરે આ રીતે બિપિનભાઈ, હાવ સ્લોલી લાસ્ટમાં સાવ બની ગઈ. તો મિત્રો ગુલાબ જાંબુ બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો.
તળાઈને મસ્ત રીતે જેવો તમારો પ્રેમ છે એવા ગલગોટા જેવા ગુલાબજાંબુ અત્યારે તૈયાર થઈ ગયા છે. મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો તે અમારા રવિભાઈ છે, ઉર્ફે રવિજી. યો બ્રો. ગમે ત્યારે અમારે અન્નદાનમ ટીમને જરૂર હોય તો સામાન લઈને તે બધાને પાણી પીવડાવે છે, જરૂરી સામાન લઈને આવે છે અને બધી જ જે પણ જરૂરિયાતો હોય તે અમને પહોંચતી કરે છે. સંકેતભાઈ, તમને ગરમી થઈ રહી છે? બહુ ગરમી થાય છે હો, ખરેખર આજ. તમારી માટે એક સર્વિસ આપશે આપણા રવિભાઈ. રવિભાઈ, અન્નદાનમના ગ્રુપ મેમ્બરને જો ગરમી થતી હોય તો અમે તત્કાલ ઉપસ્થિત છીએ. વાહ, થોડાક નજીક આવો. થોડાક નજીક આવીને પવન નાખો બધાને. પવન આવ્યો વિજયભાઈ? હા, બહુ ઠંડો પવન આવે છે હો. બહુ ચિલ્ડ પવન આવે છે. યસ યસ. બસ જો ખાવું સુધી થઈ ક્યાં છે? મિત્રો, અહીંયા એક પ્રોબ્લેમ આવી ગઈ છે. અહીંયા અમુક ગુલાબજાંબુ છે જે કંઈક તેલના પ્રોબ્લેમને લીધેથી થોડાક બગડી ગયા છે. તો રવિભાઈ, આ બગડેલા ગુલાબજાંબુ વિશે તમારું શું કહેવું છે? ગુલાબજાંબુ સંખ્યામાં 12 થી 13 બગડી ગયા હોય એવું દેખાય છે, પણ જિંદગી બગડી ગઈ તોય આપણે આ સમયમાં પાછા નથી પડ્યા. તો આ ખાલી 12 ગુલાબજાંબુ છે અને આ સમય એવો છે જેમાં નબળો પડ્યો એ મર્યો. વાહ રવિભાઈ, વાહ વાહ વાહ. આટલું જ મોટિવેશન અમારા અન્નદાનમ ટીમને જરૂર છે કે કોઈ પણ સંજોગોમાં આપણે પાછું જોવાનું નથી ને આમને આમ આગળ વધવાનું છે. થેન્ક યુ રવિભાઈ, થેન્ક યુ તમારો સાથ અને સહકાર આપવા બદલ. રવિજી, આ બધા લોકો એમ કહે છે કે ગુલાબજાંબુ ખાવાથી જો એક ગુલાબજાંબુ ખાઈએ તો 6 થી 7 દિવસ ડાયટ કરવું પડે, તો એના વિશે તમારે શું કહેવું છે? ગુલાબજાંબુ એક ખાઈએ તો 6 થી 7 દિવસ ડાયટ કરવું પડે. હા, અને પ્રોપર આપણે કસરત કે જીમ કરવી પડે 7 દિવસ, એવું તમારું કહેવું છે. હા, પણ અમે એક ગુલાબજાંબુ ખાઈએ જ નહીં, અમે 10 ગુલાબજાંબુ ખાઈએ અને ઘરે જઈને સૂઈ જઈએ, કેમ કે અમારી માટે કસરત ને એ બધું મિથ્યા છે. વાહ રવિજી, વાહ. તો મિત્રો, તમે જોઈ શકો છો ગુલાબજાંબુ ફાઇનલી તૈયાર થઈ ગયા છે. આપણે આજે સાંજે ધરમપુર માટે નીકળવાના છીએ અને કાલે આ ગુલાબજાંબુ અને ફૂલ ડીશ આપણે પીરસવાના છીએ. તો એ આપણા નેક્સ્ટ વ્લોગની અંદર આવવાનું છે. તો મિત્રો, તમને જો આવા વ્લોગ જોવા ગમતા હોય અને તમે અન્નદાનમ ટીમનો ઉત્સાહ વધારવા માંગતા હોય તો અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી અને અન્નદાનમ સ્ટોરી વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.